ગયા વિડીયોમાં આપણે જોયું કે મહાદેવ વિષ્ણુ ભગવાનને પોતાની સમાનતા આપે છે, વરદાન આપે છે, જ્યારે બ્રહ્માજીને શ્રાપ આપે છે. આજે આપણે જાણશું કે ભગવાન કેવડાને શું શ્રાપ આપે છે. જય મહાદેવ. હું છું ડોક્ટર જય પંડ્યા અને તમે જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. કેવડો બ્રહ્માજી સાથે મળી અસત્ય ઉચ્ચારે છે એટલે મહાદેવ ક્રોધિત થાય છે અને મહાદેવ કેવડાને શ્રાપ આપે છે કે આજ પછી તારો ઉપયોગ મારી કોઈ પણ પૂજા કે અર્ચનામાં થશે નહીં. હું તારો તિરસ્કાર કરું છું. કેવડો આ બાજુ ભગવાનને એવું કહે છે કે પ્રભુ, તમારા દર્શન થયા, મારા બધા પાપ નષ્ટ થયા, મારી ઉપર કૃપા કરો, મારો ઉદ્ધાર કરો. આમ કેવડાની યાચના સાંભળી મહાદેવ, જે ભોળો છે, બધાનું જ સાંભળે છે, એવું કહે છે તને હું મારા મસ્તક પર સ્વીકારીશ. જેમ ચંદ્ર શોભે છે તેમ તું પણ મારા મસ્તક ઉપર શોભશે. અને એટલે જ આપણે માત્ર કેવડા ત્રીજના દિવસે જ ભગવાનને કેવડો ચડાવીએ છીએ. બાકી આમ કેવડાનો ઉપયોગ ભગવાનની સેવા પૂજામાં થતો નથી. આ બાજુ બધું શાંત થાય છે એટલે બ્રહ્માજી અને વિષ્ણુજી મહાદેવને એક સરસ મજાના આસન પર બિરાજમાન કરે છે. એમની પૂજા ને અર્ચન કરે છે, પ્રાર્થના કરે છે. ત્યારે મહાદેવ કહે છે કે હું તમારા બંને ઉપર ખૂબ પ્રસન્ન છું અને આજની જે તિથિ છે તે મહાશિવરાત્રિના નામે ઓળખાશે. જે પણ ભક્ત નિરાહાર રહી જીતેન્દ્રિય બની પોતાની શક્તિ અનુસાર પૂજા અર્ચના કરશે એને લગાતાર આખું વર્ષ જે પૂજા અર્ચના કરવાનું ફળ મળે છે તે પ્રાપ્ત થશે. એટલે આપણે આમ જોઈએ તો દર વદ 14ને શિવરાત્રી કહેવાય છે, પણ મહાવદ 14ના દિવસે મહાશિવરાત્રીનો પર્વ આપણે ઉજવીએ છીએ. કોટિરુદ્ર સંહિતામાં મહાશિવરાત્રી સાથે જોડેલી ઘણી બધી કથાઓ છે. એ કથાઓ જ્યારે આપણે કોટિરુદ્ર સંહિતા પર આવીશું ત્યારે ચર્ચા કરીશું. મહાદેવ કહે છે કે અગાઉ પૂર્વકાળમાં જ્યારે હું જ્યોતિર્લિંગ રૂપે પ્રગટ થયો હતો એ તિથિ હતી માક્ષર મહિનાની પૂર્ણિમા અને નક્ષત્ર હતું આદ્ર નક્ષત્ર. એટલે ભગવાન એવું કહે છે કે એ નક્ષત્રમાં એટલે માક્ષર મહિનાના પૂર્ણિમાના દિવસે આદ્ર નક્ષત્રમાં જે પણ મારા કે પાર્વતીના દર્શન કરશે અથવા મારી લિંગની ફક્ત ઝાંખી કરશે તો એ મને કાર્તિક કરતા પણ વધારે પ્રિય બનશે. એટલે વિચાર કરો, ભગવાન ભક્તને પોતાના સુપુત્ર કાર્તિકેય કરતા પણ વધારે પસંદ કરે છે. ભગવાન એવું કહે છે કે જો એ સમયે મારી પૂજા અર્ચના કરશે તો એને જે પુણ્ય ફળ પ્રાપ્ત થશે એ વાણીમાં દર્શાવાય તેમ નથી. એટલે ભગવાનની આદ્ર નક્ષત્રમાં ખાસ ભગવાનની પૂજા કરવી, દીવો ધૂપ અને જાપ કરવા. આદ્ર નક્ષત્ર માક્ષર મહિનાને ખાસ ભાર મૂકે છે કે ભગવાનનું નામ લો. ભગવાન એવું કહે છે કે જ્યાં હું જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયો હતો એ જગ્યાને લિંગ સ્થાન કહેવાય છે. ભક્ત એ લિંગ સ્થાનની પૂજા અને અર્ચનાથી જ મોક્ષ અને ભોગ બંને મેળવે છે. ભગવાન કહે છે કે એ જે અગ્નિ રૂપે પ્રગટ થયા એટલે નામ પડ્યું અરુણાચલ. અરુણાચલમાં ભવિષ્યમાં ઘણા તીર્થો પ્રગટ થશે. ભગવાન એવું પણ કહે છે કે આ સ્થાને જે પણ નિવાસ કરશે અથવા મૃત્યુ પામશે એ સીધો જ મોક્ષ મેળવશે. આ સાંભળી બ્રહ્માજી અને વિષ્ણુજી ભગવાનને પ્રશ્ન કરે છે કે ભગવાન, તમારા 5 કૃત્યો કયા, તમારા 5 કર્તવ્ય કયા? એટલે ભગવાન કહે છે કે મારા 5 કૃત્યો છે સૌપ્રથમ સૃષ્ટિ, ત્યારબાદ પાલન, ત્યારબાદ સંહાર, ત્યારબાદ તિરોભાવ, ત્યારબાદ અનુગ્રહ. પૃથ્વીની રચના થાય એને ભગવાન સ્થિતિ કહે છે. ત્યારબાદ સૃષ્ટિ પર સંતુલન અને પાલન જે કરે તેને પાલનનું કર્તવ્ય કહેવામાં આવ્યું છે. પૃથ્વીનો અથવા માનવનો વિનાશ થાય તેને સંહાર કહેવામાં આવ્યું છે. શરીરમાંથી પ્રાણ નીકળે અને જો ઈશ્વર કૃપા પ્રાપ્ત થઈ હોય તો ઈશ્વર તરફના પ્રયાણને તિરોભાવ કહેવામાં આવ્યું છે. અને ભગવાન સાથે એકાકાર થઈ જાય
એને અનુગ્રહ કહેવામાં આવ્યો છે. એટલે આપણે જાણીએ છીએ કે મહાદેવના 5 મુખ છે. એટલે ભગવાન એવું કહે છે કે મારા 5 મુખ, આ 5 કૃત્યો છે એના વાહન રૂપ છે. ભગવાન આ 5 કૃત્યોને 5 મહાભૂતો જોડે પણ દ્રશ્યમાન કરે છે. આપણે જાણીએ છીએ કે 5 મહાભૂતો કયા છે? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. એટલે ભગવાન એવું કહે છે કે પૃથ્વીની રચના એ સૃષ્ટિ થઈ, જળ જે થયું તે આપણને જીવન આપે છે અને આપણી રક્ષા કરે છે એટલે પાલન થયું. અગ્નિ બધું બાળીને ભસ્મ કરી નાખે છે એટલે સંહાર થયો. વાયુ જે છે તે પ્રાણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, તિરોભાવ થયો. અને આકાશ એ અનુગ્રહને દ્રશ્યમાન કરે છે. ભગવાન એવું પણ કહે છે કે આ 5 કૃત્યો કરવા માટે જ મેં મારા 5 રૂપો પ્રગટ કર્યા છે. બ્રહ્માજી તે રચના કરે છે, સૃષ્ટિનું કર્મ કરે છે. વિષ્ણુ એ પાલક છે, સંહાર એ રુદ્ર કરે છે, તિરોભાવ મહેશ્વર કરે છે. પણ અનુગ્રહનું જે કર્મ છે એ ભગવાને પોતાની પાસે જ રાખ્યું છે. એટલે ભક્તને મોક્ષ આપવાનું કૃત્ય મહાદેવ પોતે જ કરે છે. આગળના અધ્યાયમાં ભગવાન પ્રણવ મંત્ર ઓમ અને નમઃ શિવાય પર પણ પ્રવચન આપે છે. ભગવાન કહે છે કે પૂર્વકાળમાં મારા જ સ્વરૂપભૂત મંત્ર ઉપદેશમાં આપ્યો હતો અને એ છે ઓમ. ઓમ જે છે તે મારું જ સ્વરૂપ છે. એટલે ઓમનો જપ કરવાથી ઈશ્વર જ પ્રાપ્ત થાય છે. ભગવાન એવું કહે છે કે મારા 5 મુખમાંથી ઓમની જે 5 અલગ અલગ માત્રાઓ છે તે પ્રગટ થઈ હતી. ઓમની માત્રા છે અ, ઉ, મ, બિંદુ અને નાદ. તો અ માત્રા જે છે તે ભગવાનના ઉત્તર મુખથી પ્રગટ થઈ છે. ઉ છે તે ભગવાનના પશ્ચિમ મુખમાંથી ઉત્પન્ન થાય છે. મ એ દક્ષિણ મુખમાંથી, બિંદુ એ પૂર્વ મુખમાંથી અને નાદ એ મધ્ય મુખમાંથી. એટલે ભગવાન એવું કહે છે કે હું જ ઓમ રૂપ છું. એટલે જ ઓમના જપ કરવાથી આપણને મહાદેવ પ્રાપ્ત થાય છે. ઓમને પ્રણવ મંત્ર પણ કહેવામાં આવ્યો છે. ઓમને પ્રણવ મંત્ર કેમ કહેવામાં આવ્યો છે તે આપણે જોઈશું. સંધિ છૂટી પાડીએ તો પ્ર એટલે પ્રપંચ, ન એટલે નથી, ને વ એટલે તમારા માટે. કે ઈશ્વરને મેળવવા આ પ્રણવ મંત્ર ખૂબ અગત્યનું છે અને તેમાં કોઈ પણ પ્રકારનું પ્રપંચ નથી. બીજો પ્રનો અર્થ નામ થાય છે અને નવ એટલે નાવ. એટલે ભગવાન એવું કહે છે કે આ જે સંસાર રૂપી મહાસાગર છે તેમાં જો કોઈ નાવ હોય તો પ્રણવ મંત્ર છે. પ્રણવ મંત્રનો બીજો અર્થ જોઈએ તો પ્ર એટલે પ્રકર્ષણ, ન એટલે નયતે અને વ એટલે યુષ્માન મોક્ષત ઇતિવા પ્રણવ. એનો અર્થ એવો થાય છે કે ઉપાસકને બાધક બનાવી બળજબરીથી પણ ભગવાન પાસે લઈ જનારો મંત્ર એટલે પ્રણવ મંત્ર. બીજો એનો અર્થ એવો થાય છે કે પ્ર એટલે કર્મક્ષય પૂર્વક અને નવ એટલે નૂતન જ્ઞાન આપનાર. એટલે કર્મ બંધનમાંથી આપણને મુક્ત કરનાર તથા નવું જ્ઞાન આપનાર એ પ્રણવ મંત્ર. ભગવાન એવું કહે છે કે ઓમ મંત્ર જે છે તે શિવ અને શક્તિ બંનેનું રૂપ છે. આમ તો આપણા શિવ મહાપુરાણમાં એવું લખેલું છે કે નિત્ય પ્રણવ મંત્રના જપ કરવા જોઈએ. સૌ પ્રથમ 9 કરોડ જપ પોતાના શુદ્ધિકરણ માટે, ત્યારબાદ બીજા 9 કરોડ જપ પૃથ્વી તત્વને વિજય કરવા માટે, ત્યારબાદ બીજા 9 કરોડ જળ તત્વને વિજયમાન કરવા માટે, બીજા 9 કરોડ અગ્નિ, ત્યારબાદ બીજા 9 કરોડ વાયુ અને બીજા 9 કરોડ એ આકાશ તત્વને જીતવા માટે અનિવાર્ય છે. ત્યારબાદ બીજા 9 કરોડ ગંધને જીતવા માટે, ઇન્દ્રિયોને જીતવા માટે છે. બીજા 9 કરોડ
રૂપને જીતવા માટે, બીજા 9 કરોડ જપ સ્પર્શને, ત્યારબાદ શબ્દને. ભગવાન એવું કહે છે કે આ પ્રણવ ઓમમાંથી જ ભગવાનનો પંચાક્ષર મંત્ર નમઃ શિવાય એની ઉત્પત્તિ થઈ. એ પંચાક્ષર મંત્રમાંથી માતૃકવર્ણ, શિરોમંત્ર અને ત્રિપદા ગાયત્રીની પણ ઉત્પત્તિ થઈ, પ્રાગટ્ય થયું. આ ગાયત્રીમાંથી વેદો જન્મ્યા અને આ વેદોમાં કરોડો મંત્ર છે. ભગવાન એવું કહે છે કે કોઈ પણ સિદ્ધિ મેળવવી હોય તો તેના માટે એક મંત્ર વેદોમાંથી લેવો જોઈએ. પણ જો નમઃ શિવાયના પાઠ કરીએ તો સર્વ સિદ્ધિમાન આપણે થઈએ છીએ. એટલે એક મંત્ર કરવાથી આપણને સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ છે મહત્વ પંચાક્ષર મંત્રનું. પ્રણવ મંત્ર જોઈએ તો શિવ મહાપુરાણમાં 2 ભેદ કયા છે. એક છે સ્થૂળ અને એક છે સૂક્ષ્મ. સૂક્ષ્મ જે છે એક અક્ષરનો ઓમકાર મંત્ર છે, જ્યારે સ્થૂળ મંત્ર એ નમઃ શિવાયને કીધો છે. એટલે ઓમ નમઃ શિવાયના પાઠ જરૂરથી કરવા જોઈએ. ભગવાન એવું પણ કહે છે કે આદ્ર નક્ષત્રમાં 14ના દિવસે જો આ મંત્રના જપ કરવામાં આવે તો કોટી ગણા ગણાય છે. એટલે આપણે એક ઓમ નમઃ શિવાય આદ્ર નક્ષત્રમાં જો 14 હોય ખાસ કરીને ને આપણે કરીએ તો 1 કરોડ મંત્ર કર્યાનું આપણને ફળ મળે છે. ભગવાન એવું કહે છે કે જો ભક્ત એક લિંગની સ્થાપના કરે તો ભગવાનની સમાનતા મળી જાય છે, અને જો એક કરતા વધારે લિંગની સ્થાપના કરે તો ભગવાન સાથે એકત્વ થઈ જાય છે. આવતા વિડીયોમાં આપણે જાણશું કે લિંગના પ્રકારો કયા છે, સ્થાપના વિધિ શું છે અને પૂજા વિધિ શું છે. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો. જય મહાદેવ.